ચૈતરભાઈ વસાવા અત્યારે લગભગ પાછળલા એકાદ મહિનો થવા આવ્યો કે જે જેલની પાછળ છે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર પોતે સમય વિતાવી રહ્યા છે અને એવાની અંદર એમની ગેરહાજરીની અંદર એમના જ વિસ્તારોમાં અને જે ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ જિલ્લો આ તમામ વિસ્તાર નહીં પણ સમગ્ર આદિવાસીઓને ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ જે રીતે આદિવાસી સમાજના લોકોને ફોસલાવી રહ્યા છે, બહેલાવી રહ્યા છે, એમની તરફ ખેંચવાની જે કોશિશ કરી રહ્યા છે, જે ઉછળકૂદો કરી રહ્યા છે, એની સમગ્ર વિસ્તાર સાથે આ વિડીયોની અંદર વાત કરવી છે. તો મિત્રો, વિડીયોની અંદર ને આ ચેનલની અંદર સૌપ્રથમ તો નવા આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો મિત્રો ખાસ કરીને નમ્ર વિનંતી છે કે ન્યાય મંદિર ન્યૂઝને આજે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વાત કરીએ આગળ તો કે ચૈતરભાઈ વસાવાના જે કટ્ટર દુશ્મન ગણાતા એવા તમે સૌ જ લોકો જાણો છો કે એમના મેન કટ્ટર દુશ્મન એટલે કે મનસુખ વસાવા. જી હા દોસ્તો, તો મનસુખ વસાવાએ ગઈકાલે એક જાહેર સભાની અંદર નાની એવી સભા હતી ને એની અંદર જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે અને કઈ રીતે જેલમાં ગયા છે એ જ્યારે પત્રકારોની પરિષદ એમને કરી મિટિંગ પત્યા પછી અને કઈ રીતે પત્રકારોની સામે મનસુખ વસાવાએ ચૈતરભાઈ વસાવાને જે રીતે ઝાટકણી કરી, એમના ઉપર ટિપ્પણીઓ કરી, એ સમગ્ર વિસ્તાર સાથે વિડીયોમાં વાત કરવી છે અને એમને સાંભળવા પણ છે કે જે રીતે ચૈતરભાઈ વસાવાને ઉપર ખોટા જે એમને આક્ષેપો કર્યા છે ગઈકાલે, એ પણ આ વિડીયોની અંદર આપણે જોવું છે. હવે મનસુખ વસાવા ગઈકાલની મિટિંગની અંદર જે રીતે એમને વાતો કરી છે એ સાંભળીએ. પહેલાં જણાવી દઉં કે આવતીકાલે, આજે લગભગ 21મી જુલાઈ છે અને આવતીકાલે જે 22મી જુલાઈ છે ને 22મી જુલાઈના રોજ ચૈતરભાઈ વસાવાના પરિવારમાં થોડી ઘણી ખુશીઓની લાગણી અનુભવાય અને એમનો દિવસ એ આવનારી 22 તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાના પરિવાર માટે ખુશીના સમાચાર મળી શકે છે એવા પણ એધાણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. મિત્રો, વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો ને બને એટલો આ વિડીયોને સપોર્ટ કરી આગળ શેર કરજો. એ રીતે વાત કરવી છે કે ચૈતરભાઈ વસાવા માનો ન માનો આદિવાસી વિસ્તારની અંદર એટલા આદિવાસી સમાજના લોકોમાં એટલી હદે છવાઈ ગયા છે. એમના વિચારો, એમની જે હક અને અધિકાર સમાજના લોકો હોય કે એમના વિસ્તારના લોકો હોય ને એમના તમામ વિસ્તારના લોકો માટે જે હક અને અધિકાર માટે જે અવાજ ઉપાડીને જેઓ લડત આપે છે અને એમની એ જ આગવી અદાઓથી જે આદિવાસી સમાજ એમના ઉપર આજે મર મીટવા માટે તૈયાર છે એવા ચૈતરભાઈ વસાવા કે જેઓ સમગ્ર ઉમરગાંવથી લઈ અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો એવું માની રહ્યા છે કે ચૈતર વસાવા એ ભૂતકાળની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને એ સમયે બિરસા મુંડા જે આદિવાસી સમાજના એક લડાયક યોદ્ધા, જે પોતાના સમાજના લોકોના હક અને અધિકાર માટે અંગ્રેજો સામે બાથ ભીડીને લડ્યા હતા. જળ, જંગલ ને જમીન જે અંગ્રેજો હડપી પાડવા માગી રહ્યા હતા, પરંતુ જ્યાં સુધી બિરસા મુંડાની અંદર પ્રાણ હતા ત્યાં સુધી અંગ્રેજોને પણ એનો કબજો કરવા દેવામાં આવ્યો ન હતો. એવી રીતે બિરસા મુંડા પણ એ સમયે લડત આપી હતી ને એવી જ રીતે કંઈક અત્યારના સમયની અંદર ચૈતરભાઈ વસાવા માનો ન માનો એવી જ રીતના લડત આપી રહ્યા છે અને બિરસા મુંડાની જે વિચારધારાઓ હતી એમને અનુસરી રહ્યા છે. અને એના લીધે ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજની અંદર લગભગ બિરસા મુંડાનો બીજો અવતાર હોય એ પ્રમાણે એમનું વલણ દેખાઈ રહ્યું છે, એ જ પ્રમાણે ચાલી રહ્યા છે. ભલે ચૈતરભાઈ વસાવા એક લડાયક મિજાજના હોય, પરંતુ એ લડાઈ પોતાના જે સમાજના દરેક લોકો છે એમના માટે લડતા જોવા મળી રહ્યા હોય છે. અને આ વાત ભારતીય જનતા પાર્ટી એટલે કે એમના વિસ્તારની અંદર એમની સામે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમને જ્યારે આદિવાસી સમાજમાંથી કોઈ સમર્થન નથી મળતું, એમની સાથે કોઈ ઊભું નથી રહેતું, ત્યારે આ જે આદિવાસી સમાજના લોકો માટે જે લડે છે એમના ઉપર વારંવાર અનેક નવા ખુલાસાઓ કરી, અનેક નવા ષડયંત્રો કરી, અનેક નવા જૂના કેસો રીઓપન કરાવીને જે લડી રહ્યા છે ક્રાંતિકારી છે એવા લોકોને ફસાવી, બહેલાવી અને કાવતરા કરી અને પોતાના એ લોકોને જેલની પાછળ ધકેલી રહેશે. આવું તો ચૈતરભાઈ વસાવા સાથે આજે લગભગ 4 થી 5મી વાર બની ચૂક્યું છે કે જે આપણે જોઈએ છીએ કે મનસુખ વસાવાએ શરૂઆતથી લઈ જ્યારથી ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા અને આદિવાસી સમાજની અંદર પોતાનું પ્રભુત્વ વધી રહ્યું, વધારે કર્યું, વર્ચસ્વ વધ્યું, ત્યારથી મનસુખ વસાવા ચૈતરભાઈ વસાવાને
ક્યાંક ને ક્યાંક રીતે ફસાવી અને એમના ઉપર કેસો લગાવી એ બહાર નથી આવતા, પણ એ ક્યાંક ને ક્યાંક અંદર ખાને ચૈતરભાઈ વસાવાને જેલની પાછળ ધકેલવાનું પૂરેપૂરું કાર્ય કરવામાં પીછેહટ કરતા નથી. એવાની અંદર ગઈકાલે મિત્રો આપણે જોઈએ કે મનસુખ વસાવા શું કહી રહ્યા છે, જ્યારે એમને પત્રકારો સમક્ષ આ વાત મૂકી અને કહી રહ્યા છે કે ચૈતર વસાવા એ પોતાને કેવી રીતે જેલમાં ગયા છે, એ નથી જંગલ કે આદિવાસીના હક માટે લડીને જેલમાં નથી ગયા, એ પોતાના અંગત પરિવારની લડાઈ માટે, અંગત પરિવારના લોકોના બચાવ માટે વન કર્મીઓ ઉપર હુમલો કર્યો અને એના કારણે જ એ જેલમાં ગયા છે. પરંતુ આદિવાસી સમાજના લોકો સારી રીતે જાણે છે કે જે આદિવાસી સમાજના ખેડૂતો છે જ્યારે જંગલની જમીન ખેડવા જાય છે અને ત્યારે વનકર્મીના અધિકારીઓ એમના ઉપર જે અત્યાચારો કરે છે અને એ સંદર્ભે ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા એ થોડા ગરમ મિજાજ સ્વભાવના છે ને એના કારણે ક્યાંક નાની મોટી બબલ થઈ જતી હોય છે અને એ વાતને લઈ વનકર્મીઓ એમના ઉપર એફઆઈઆર કરતા હોય છે, ફરિયાદ કરતા હોય છે. એના કારણે ચૈતરભાઈ વસાવા જેલવાસ જવું પડે છે. કોના માટે? કે ચૈત્ર વસાવા જે આદિવાસી સમાજના લોકો, ખેડૂતો જે પોતાનું હકનું કમાવવા માટે, હકનું મેળવવા માટે જતા હોય ને એમને આવી રીતે સરકારી અધિકારીઓ કે સરકારી નેતાઓ રોકી રહ્યા હોય છે, ત્યારે ચૈતરભાઈ વસાવા આ વાતને પોતાની વાત માની, પોતાનો હક માની, પોતાના વિસ્તારના લોકોનો હક માનીને જ્યારે લડે છે, એવાની અંદર એ જ્યારે પછી એમને જેલમાં પણ જવું પડતું હોય છે. આવું તો અનેક વાર થઈ ચૂક્યું છે. તો સાંભળીએ મનસુખ વસાવા શું કહી રહ્યા છે, પછી આપણે આગળ વાત કરીએ. એના બાદ એ પણ કહ્યું છે કે ચૈત્ર વસાવા મારી સાથે ડિબેટ કરવા આવે, આમ આદમી પાર્ટીના મારી સાથે ડિબેટ કરવા આવે. એ વાત પછી સાંભળીએ, એ વિડીયો પછી જોઈએ. પરંતુ આગળ શું કહી રહ્યા છે એ એક વાત. જમીનને લગતા કેટલાક પ્રશ્નો જે છે એમાં પણ આમ આદમી પાર્ટીના એવો પ્રચાર કરે છે કે જંગલની જમીન માટે ચૈતરભાઈ વસાવા જેલમાં ગયા છે. એ વાત તદ્દન ખોટી વાત છે કે એ જે જેલમાં ગયા છે એ ઘટના ઘટી છે ઝાડોલી ફુલસર પાસે. એ બધા એમના કાર્યકર્તાઓ છે, કાં તો પરિવારના લોકો છે. એમના પ્રશ્નો જંગલ વિભાગ સાથે, ફોરેસ્ટ અને બ્રિગેડ સાથે જે ઘર્ષણ ઊભું થયું, એના ઘરમાં જે ઝઘડો થયો એના આધારે જંગલ ખાતાના કર્મીઓ એમના પર ફરિયાદ કરી છે. એ મુદ્દે જેલમાં ગયા છે. આખા બધા જંગલની જમીન ખેડનારા બાબતે એમાં આ મુદ્દો છે જ નથી. છતાં પણ ખોટો પ્રચાર થાય કે જંગલની જમીન લોકો જે ખેડે છે આદિવાસીઓ, એ બધા આદિવાસીઓના માટે હકમાં અધિકાર માટે ગયા છે. એ ખોટી વાત છે. આદિવાસીના હક ને અધિકાર માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી લડશે. સૂર્યકાંતભાઈ આચાર્ય એ પ્રદેશના ઉપપ્રમુખ હતા જે તે સમયે, અને આદિવાસી મોરચાના જે પ્રભારી હતા એ વખતે આદિવાસીના હક ને અધિકારનું આંદોલન અમે ચલાવ્યું હતું. અને સત્તામાં આવશે તો જંગલની જમીન પરનો અધિકાર અમે અપાવીશું ને તે અપાયો છે. અને હજુ કેટલાક પેન્ડિંગ દાવા જે છે સરકારમાં, એ પણ પુરાવાના આધારે, પુરાવો નક્કી છે, પુરાવાના આધારે એ પેન્ડિંગ દાવા વાળા ખેડૂતોને પણ મળશે. પણ એ પણ અમે લોકોને સમજાવ્યું, પણ કોઈ ખોટી વાત ના. જે જંગલની જમીન ખેડતા હતા એ પણ ભાજપ સરકારમાં મળી છે. અને પેન્ડિંગ જે દાવા છે જે હમણાં ખેડી રહ્યા છે, કેટલાક લોકો પુરાવાના આધારે ખેડી રહ્યા છે, એ જમીન પણ, એ જંગલની જમીન પટ્ટા પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપવાની છે. છતાં પણ કેટલાક ખોટા પ્રચાર કરે છે, એમાં લોકો આવે નહીં. ને સાથે સાથે બીજું જંગલ પણ બચાવવું જરૂર છે. અને મનરેગાની અંદર જે નવું નામ જી રામજી યોજનાનું પણ જે નવું સ્વરૂપ આવ્યું છે, એના વિશે પણ કેટલીક ગેરસમજો આમ આદમી પાર્ટીના લોકો જે લોકોમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે, એનો પણ જે સત્ય હકીકત છે એ લોકો સમક્ષ મૂકી. જ્યારે મનરેગામાં અહીંયા ડેડિયાપાડા વિસ્તારની અંદર કામ ચાલતું હતું ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા હતા, ત્યારે કેટલાક એમની જ ગ્રામ પંચાયતોમાં કૌભાંડ થયા છે. એ વખતે એમને જોવાયું નથી, એમના કારણે એમને એ જોયું નથી. આ તો પછી લોકોને ગેરમાર્ગે દોરે છે. હકીકતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં પણ કોઈક જગ્યાએ ખોટું થતું હશે, એક બોગસ કચેરીઓ હશે કે મનરેગામાં કાંઈક નાની મોટી ગરબડ થતી હશે ને ફરિયાદ મળી હશે. હવે અનેક લોકો, ચૈતર વસાવા એકલા નહીં, અનેક લોકોએ મનરેગામાં નાની મોટી ફરિયાદને લઈને સરકારમાં રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવા છે કે ક્યાંય પડદો પાડવા માંગતા નથી. કોઈ પણ જગ્યાએ એ જે પણ કોઈ કાયદેસરની તપાસ થવાનો હોય તો તપાસ આપે છે. રેત માફે માટે પણ જો તમે કેટલું કડક હાથે કામ કરી રહ્યા છે, તો એવો જંગલની જમીનના મુદ્દે પણ સરકાર બહુ કટિબદ્ધ છે, જે વર્ષોથી ખેડે છે. અને મનરેગાના જે કૌભાંડો જે થયા એમાં પણ પડદો પાડ્યો નથી સરકારે. જે પણ હોય
જે પણ હોય, જે મોટા ચમરબંધી હોય, એમાં પાર્ટીના લોકો પણ હોય, એની સામે પણ સરકારે કાર્યવાહી કરી. આનાથી બીજો મોટી કઈ વાત છે? આવો કોઈ ઇતિહાસની અંદર કોઈ મુખ્યમંત્રી જોયો છે? બાકી અમારે ધારું હોત સરકાર એના પર પડદો પાડી શકે, છતાં પણ ખોટી પ્રસિદ્ધિ લેવા માટે લોકોને ગેરમાર્ગે ચૈતરભાઈ વસાવાના આમ આદમી પાર્ટીના ખોટો પ્રચાર કરી રહ્યા છે. શિક્ષણમાં પણ અમે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આપણા નર્મદા જિલ્લાને મળી છે, મેડિકલ કોલેજ આવી, કેટલો ખોટો પ્રચાર કરે છે. એના માટે પણ સાચી વાત લોકોની વચ્ચે લઈને જવી, એ વાત આજના કાર્યકર્તાને મેં કીધું છે. અને મને વિશ્વાસ છે કે સાચી વાત લોકો સમક્ષ મારા કાર્યકર્તા લઈને મૂકશે. હવે મનસુખ વસાવાએ જે રીતે વાત કરી અને કહી રહ્યા છે, પરંતુ એ ભૂલી ગયા છે કે આવનારા જે આપણે અત્યારે હાલ બીજો એક વિડીયો મનસુખ વસાવાનો જોવાનો છે કે જે મિટિંગની અંદર, સભાની અંદર જે બણગા ફૂંકી રહ્યા છે મોટા મોટા, કે આદિવાસી સમાજના ડેડિયાપાડા વિસ્તારની અંદર, ભરૂચ જિલ્લા, સાગબારા જિલ્લાની અંદર જે રોડ રસ્તાઓ બનાવ્યા, પુલો બાંધ્યા, નદીઓ ઉપર પુલો બનાવ્યા અને ઘણું બધું વિકાસનો કાર્યો એ ચૈતર વસાવાએ નથી કર્યા, આમ આદમી પાર્ટીના લોકોએ નથી કર્યા, એ અમારી ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, અમે કર્યા છે. આવું એક નિવેદન એમનું સામે આવ્યું છે, એ પણ જોવું છે. એની પહેલાં વાત કરું કે અને એવું પણ કહી રહ્યા છે કે એ લોકો મારી સાથે ડિબેટમાં આવે, મારી સાથે ખુલ્લીને ડિબેટ કરે, ચર્ચા કરે કે એ સાચા છે કે હું સાચો છું. તો હું એ કહેવા માગું છું મનસુખભાઈ વસાવાને કે ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જ રોડ રસ્તાઓ કેમ બન્યા, ત્યારથી જ પુલો કેમ બાંધ્યા, ત્યારથી જ આદિવાસીઓને હક થોડો હક કેમ મળવા લાગ્યો, ત્યારથી જ આદિવાસી વિસ્તારના લોકો સમગ્ર ભારત દેશની અંદર ગુંજતા થયા, એ વિસ્તારને ભારત દેશની અંદર આગવો ન્યાય મળવા લાગ્યો. આદિવાસી સમાજને એક આગવી ઓળખ ઊભી કરનારા ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી આ બધું કેમ થયું? એની પહેલાં તો તમે લગભગ આજથી 7 ટર્મથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, ધારાસભ્ય બન્યા અને હવે સંસદ સભ્ય પણ છો. તો એવાની અંદર પહેલાં કેમ આ કાર્યો નહોતા થયા? અને જ્યારથી ચૈતરભાઈ વસાવાએ હક અને અધિકાર માટે અવાજ ઉઠાવ્યા ત્યારથી જ આ બધા કાર્યો સક્રિય બન્યા. તો માત્ર ને માત્ર એ કામો ભલે સરકારે કર્યા, પણ કામોને લાવવાની લડત, એ કામોને કરવાની લડત ચૈતરભાઈ વસાવાએ લડી ત્યારે તમે એ કાર્યો કર્યા હશે. અને હજુ પણ ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે કે મારા આદિવાસી સમાજને હજુ પૂરતા કામ, પૂરતી સહાય, પૂરતા એમના જે હકના જે વિકાસના કાર્યો છે હજુ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ અટકેલા પડ્યા છે. અત્યારે સારું શિક્ષણ મારા આદિવાસી સમાજની અંદર જોવા નથી મળતું, સારી સ્કૂલો હજુ બનાવવામાં આવતી નથી, અને એને લઈને જે અભિયાન ચૈતર વસાવા ચલાવે છે એ આ ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાને ખટાતું નથી. આ લોકોની અંદર જો તાકાત હોત ને આ 35-30 વર્ષથી સત્તાઓમાં ચાલી રહેલા મનસુખ વસાવા જો એમને આ બધું અગાઉથી ચૈતરભાઈ વસાવાની જેમ કર્યું હોત તો આજે આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાના સાથે જોડાયા ના હોત, તો તમારી સાથે જોડાયેલા હોત. પરંતુ આ તમે કશું કર્યું ન હતું, ને જ્યારે ચૈતરભાઈ વસાવાએ આવી રીતે આ વિકાસના કાર્યોમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું ને લોકોને જાગૃત કર્યા, ન્યાય માટે લડવાની તાકાત આપી, ત્યારે તમને આવું બધું બોલવાનું ઈચ્છી રહ્યું છે. તો મિત્રો સાંભળી લઈએ મનસુખ વસાવા કઈ રીતના વાત કરી રહ્યા છે. અને બીજું એ પણ કહેવા માગું કે મનસુખ વસાવા એ ભૂલી ગયા કે ચૈતરભાઈ વસાવા હાલ જેલની અંદર છે. જ્યારે એ બહાર હોય ત્યારે તમે કેમ ખુલ્લીને વાતો નથી કરતા? અને અત્યારે તમે એવું કહી રહ્યા છો કે ચૈતરભાઈ વસાવા મારી સાથે ડિબેટ કરે. તો પહેલાં એ કહેવા માગું ચૈતરભાઈ વસાવાને એકવાર તમે જેલની બહાર લાવો, પછી ડિબેટ કરીને બતાવશે, અને તમારા ચડ્ડી પલળી ના જાય તો પછી મને કહેજો. આ તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું. મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, મનસુખ વસાવા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ કે અત્યારે ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીમાં અત્યારે તમે જે કૂદકા મારી રહ્યા છો, પરંતુ એકવાર એ ટાઈગર બહાર આવશે એટલે તમારી દરેક વાતનો જવાબ એ છાતી ખુલ્લી રાખીને આપી દેવાનો છે. માટે સાંભળીએ મિત્રો જે રીતે બણગા ફૂંકી રહ્યા છે, ઉછળકૂદ કરી રહ્યા છે મનસુખ વસાવા, એકવાર સાંભળી લઈએ. ત્યાં સુધી કીધું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે. વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે. એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે. એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો છે, વિકાસના કામો છે, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા. એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ. મેં ત્યાં સુધી કીધું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે.
વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે. ખાલી હું ખોટા ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો. આ મોતીભાઈએ વાત કે શંકરભાઈએ વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ. પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે? એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કહે કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા. અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે. એનાથી સરકાર બનવાની કેન્દ્રમાં. પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા. તો મિત્રો સાંભળ્યું ને કે જે રીતે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલ ભોગવી રહ્યા છે અને એવા સમયની અંદર આ લોકો હવે આદિવાસી વિસ્તારના લોકોને સહાનુભૂતિ મેળવવા માટે નીકળ્યા છે. પરંતુ સમાજના લોકો, આદિવાસી વિસ્તારના લોકો એ સારી રીતે જાણે છે કે અમારો ટાઈગર છે ત્યાં સુધી અમારા દરેક કાર્યો થવાના છે, સફળ થવાના છે. અમારા હકના જે પણ કાર્યો છે થવાના છે. અને અત્યારે આદિવાસી સમગ્ર સમાજ એ ઈચ્છી રહ્યો છે કે જલ્દીથી જલ્દી ચૈતરભાઈ વસાવા બહાર આવે અને એમના વિકાસના કાર્યો જે અત્યારે અટકી પડ્યા છે એ પૂર ઝડપે થવાની શરૂઆત થઈ જાય. અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે ચૈતરભાઈ વસાવાની ખોટ પડી રહી છે એને લઈ અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ ઉછળકૂદ કરવા નીકળી પડ્યા છે. પરંતુ લોકો પણ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી ચૈતરભાઈ વસાવા બહાર નહીં આવે ત્યાં સુધી કોઈ આદિવાસી સમાજના વિસ્તારના લોકોનું ધ્યાન રાખવામાં આવતું નથી. આ તો ચૂંટણી નજીક આવી રહી છે, આવનારી 2027નો સમય આવશે નજીક. ત્યારે એટલા માટે અત્યારે આદિવાસી સમાજના લોકોને ચૈતરભાઈને જેલની પાછળ મોકલી દેવામાં આવ્યા અને આદિવાસી વિસ્તારના લોકોને પોતાની તરફ ખીંચવા માટે અત્યારે નવા હથકંડાઓ અપનાવી રહી છે. જ્યાં સુધી ચૂંટણીનો સમય આવશે ત્યાં સુધી બહેલાવા ફોસલાવા માટે હાલી નીકળ્યા છે. પરંતુ લોકો પણ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી અમારો મસીહા અમારી વચ્ચે નહીં હોય ત્યાં સુધી આ લોકોને કોઈ જ પ્રકારના વિકાસના કામો થવાના નથી, કોઈ જ હકની લડાઈ લડવાનું નથી, એમના માટે કોઈ આગળ આવવાનું નથી. એ પણ લોકો સારી રીતે સમજે છે. તો મિત્રો આ હતો વિડીયોની અંદર આજની વાત. અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીવાર કહું છું કે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આની અંદર આપણે આવા અવનવા વિડીયો, વિવાદના વિડીયો, ન્યાય માટેના વિડીયો બનાવતા રહીશું, મોકલતા રહીશું. સાથ સપોર્ટમાં બન્યા રહેવા માટે નમ્ર અપીલ છે. મળીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી રામ રામ, જય જોહાર, જય આદિવાસી.